બોટાદમાં મોદી સરકારના 11 વર્ષની સિદ્ધિઓની ઉજવણી લઈ ભાજપના પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેમજ પ્રદર્શન અને વ્યવસાયિક સંમેલન યોજાયું। બોટાદ ખેડૂત ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 11 વર્ષની સિદ્ધિઓની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ ભાજપના હર્ષદગીરી ગોસ્વામી અને ગૌતમભાઈ ગેડિયા ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ એપીએમસી ચેરમેન મનહરભાઈ માત્રિયા અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ કાર્યક્રમમાં હાજરી આપી। આગેવાનોએ જણાવ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। આ કાર્યક્રમ બોટાદ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોનો એક ભાગ હતો। જૂના માર્કેટિંગ યાર્ડ, પાળિયાદ રોડ પર આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લાની આજની પ્રેસ વાર્તાની અંદર મારી સાથે ઉપસ્થિત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી ગૌતમભાઈ ગેડિયા, બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી મયુરભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, બોટાદ એપીએમસી માર્કેટના ચેરમેનશ્રી, સૌ જિલ્લા ભાજપના હોદ્દેદારો, તો બોટાદની ધરતી ઉપર આવી અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આવા વિષય ઉપર વાત કરતા એક કાર્યકર્તા તરીકે મને પણ ગર્વ થાય છે। એનું કારણ છે કે જનસંઘની અંદર બોટાદની ધરતીએ આ દેશની અંદર સૌથી પ્રથમ વાર આ નગરપાલિકા બનાવી અને આ જનસંઘના વિચારને સહકાર આપ્યો હતો। એવી ધરતી ઉપર આવી અને નરેન્દ્ર મોદી સરકારના સુશાસનના 11 વર્ષની વાત કરતા મને ગર્વ થાય છે। સૌથી પહેલાં તો 9મી જૂને આ સરકારના 11 વર્ષ પૂરા થયા। આ અગાઉ દેશની અંદર પંડિત નહેરુની સરકાર અને ઇન્દિરા ગાંધીની સરકાર, આ બે સરકારો 18 વર્ષ અને 16 વર્ષ આ રીતે શાસન દેશની અંદર કરેલું છે અને નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂરા 9મી જૂને પૂર્ણ થયા છે। પરંતુ 18 વર્ષ અને 16 વર્ષના શાસનની અંદર જે કામો નથી થયા એના કરતાં અનેક ઘણા કામો આ 11 વર્ષના નરેન્દ્ર મોદીના સમયકાળની અંદર ભારત દેશ માટે થયા છે। આ 11 વર્ષના કામો અદ્ભુત કામો છે। 11 વર્ષ પહેલા 2004 થી 2014ની જે યુપીએ સરકાર હતી, આ સરકારના સમયે આપણને બધાને દેશનું વાતાવરણ, દેશની અંદર સ્થિતિ આપણા બધાના ધ્યાનની અંદર છે। યુપીએની સરકાર માત્ર ને માત્ર તુષ્ટિકરણના ભાવથી અને તુષ્ટિકરણના કારણે દેશની અંદર સમાજો વચ્ચે વિઘટન કરી અને પોતાની ખુરશી કેવી રીતે બચી રહે આવા આશયથી ચાલતી સરકાર હતી। વડાપ્રધાનશ્રીએ 2014ની અંદર જ્યારે સત્તા સંભાળી ત્યારથી દેશની અંદર રાજનીતિક સંસ્કૃતિની અંદર બદલાવ કરવાની કોશિશ આદરણીય નરેન્દ્રભાઈની સરકારના માધ્યમથી થઈ છે। અને આપણને બધાને યાદ હશે કે જ્યારે નરેન્દ્રભાઈએ 2014ની અંદર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે એમણે કીધું હતું કે દેશની જનતાએ એમના દેશ ચલાવવા માટે બહુમત નથી આપ્યો, દેશ બદલવા માટે અમને બહુમત આપ્યો છે। એટલે અમે રાજ્ય વ્યવસ્થા સંભાળશું, એ દેશ બદલવા માટે રાજ્ય વ્યવસ્થા સંભાળશું। આ રીતની દ્રઢ નિશ્ચય સાથે આદરણીય નરેન્દ્રભાઈએ 11 વર્ષ પહેલા સત્તા સંભાળી અને સત્તા સંભાળતા જ મેં જેમ કીધું એમ 2014 પહેલાની જે રાજકીય સંસ્કૃતિ હતી તુષ્ટિકરણ અને તુષ્ટિકરણના ભાવથી દેશના સમાજો વચ્ચે વિભાજન કરવાની જે સંસ્કૃતિ, રાજનીતિક સંસ્કૃતિ હતી એની અંદર બદલાવ કરી આદરણીય નરેન્દ્રભાઈએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આવી સંસ્કૃતિનું સંચાલન આ દેશની રાજનીતિની અંદર કર્યું છે। મિત્રો, 11 વર્ષની વાત એક નાનકડી 15-20 મિનિટની પ્રેસની અંદર કરવી એ ખૂબ મોટી વસ્તુ છે। એટલી ઝડપથી સમાઈ શકે એવી વાત નથી, પરંતુ 11 વર્ષ દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીની સરકારોના માધ્યમથી જે ખૂબ જ દેશ માટે જરૂરી હતા અને અઘરા નિર્ણયો, અમે જેમ કીધું એમ અમને નરેન્દ્રભાઈના શબ્દો કે અમને દેશ માત્ર ચલાવવા માટે લોકોએ નથી આપ્યો, દેશ બદલવા માટે લોકોએ અમને સત્તા આપી હતી। આવા આશયથી જે કામગીરી શરૂ થઈ
અને નિર્ણયો એક અઘરા નિર્ણયો જે આ દેશની અંદર પહેલા કોઈ સરકારે લેવાની હિંમત નથી કરી એવા અઘરા નિર્ણયો પણ આ સરકારના માધ્યમથી લેવા માંડ્યા. આપણને બધાના ધ્યાનની અંદર છે કે જે જનસંઘની સ્થાપના કાળથી આદરણીય શ્યામાપ્રસાદ મુખર્જીએ જે રીતે કાશ્મીર માટે આંદોલન કર્યું હતું અને કાશ્મીર માટે ભારતીય જનતા પાર્ટી એમના પહેલા અધ્યક્ષનું બલિદાન આપ્યું હતું અને એ જે મુદ્દો હતો 370ની કલમ, આપણે બધા આખા દેશની અંદર એવું માની ચૂક્યા હતા કે 370ની કલમ આ કાશ્મીરની અંદરથી હટે એમ જ નથી. પરંતુ મેં કીધું એમ દેશની અંદર રાજકીય સંસ્કૃતિ બદલવાનો ભાવ લઈને કામ કરવાવાળા નરેન્દ્રભાઈએ 370ની કલમ હટાઈ અને ખૂબ મોટું કામ જમ્મુ કાશ્મીરની પ્રજા માટે અને દેશની પ્રજાનું મનોબળ ટકી રહે આવા આશયથી 370ની કલમ દૂર કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે એના પોતાના એજન્ડા મુજબ ચાલવાની વાતો કરી. 11 વર્ષના કામો ગણાવવા બેસીએ તો ખૂબ મોટા કામો ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી થયેલા છે. સરકારની સાથે સાથે સરકાર ચાલવાની અંદર વિકાસ ભી ઓર વિરાસત ભી, વિકાસની સાથે આ દેશની વિરાસત પણ સચવાય આવા પ્રયત્નોથી પણ ઘણા કામો આપણે બધાએ જોયેલા છે. 500 વર્ષના સંઘર્ષ પછી અયોધ્યાની અંદર ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થાય, કાશીનો કોરિડોર, ઉજ્જૈનનો કોરિડોર, આપણા સોમનાથ મંદિરનો કોરિડોર, પાવાગઢ મંદિરનું પુનઃ નિર્માણ, આવા અનેક કામો આપણી જે વિરાસત હતી આ વિરાસતના સાચવવા માટેના પણ અનેક કામો આ નરેન્દ્ર મોદી સરકારના માધ્યમથી થયા છે. 370ની કલમ હટ્યા બાદ આપણને બધાના ધ્યાન છે 3 તલાક. આ સ્ત્રીઓ ઉપર એક અમાનુષી અત્યાચાર આ દેશની અંદર સતત ચાલતો હતો. આપણે બધા એ વખતે જાણતા હતા કે ઇસ્લામિક કન્ટ્રીની અંદર પણ આ 3 તલાક ધીમે ધીમે નાબૂદ થવા માંડ્યો હતો. પરંતુ ભારત દેશની કોઈ સરકારોએ ભૂતકાળની અંદર માત્ર ને માત્ર મતની લાલચે આ બધા નિર્ણયોને સ્પર્શ નતા કર્યા. એ 3 તલાકને પણ એકી કલમે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે દૂર કરી અને જે તે સંબંધિત ધર્મની મહિલાઓ માટે ખૂબ મોટું કામ આના માધ્યમથી થયું હતું. સૌથી મોટું કામ આ દેશની અંદર વર્ષોથી મહિલા અનામત માટેના આંદોલન, મહિલા અનામતની વાતો સંસદની અંદર ઘણીવાર ઊભી થઈ, પરંતુ કોઈ રાજકીય પાર્ટીએ આ દિશાની અંદર કામગીરી આરંભી નહીં. પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે સંસદની અંદર, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહની અંદર આ કાયદો પાર કરી અને દેશની વિધાનસભા અને લોકસભાની અંદર આ દેશની નારી શક્તિને 33% અનામત મળે આ દિશાનું પણ બિલ પાસ કરાયું છે. સાથે સાથે સુરક્ષાના મુદ્દે પણ અનેક કામો આ સરકારના માધ્યમથી થયા છે. આપણે બધા અગાઉના વર્ષોની અંદર જોયું છે કે પાકિસ્તાન સતત ત્રાસવાદને પ્રોત્સાહન આપતો આપણો પાડોશી દેશ છે અને ભૂતકાળની અંદર અનેક વખત ત્રાસવાદી હુમલા થયા, પરંતુ એનો કોઈ નક્કર જવાબ ભારતની સેના પોતાના બળથી આ બધો જવાબ આપવા માટે તૈયાર હતી. પણ ભૂતકાળની સરકારોની મનોસ્થિતિ આ દિશાની ન હોવાને કારણે કોઈ વાર પાકિસ્તાનને ત્રાસવાદ માટે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો નથી. છેલ્લા 11 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના સરકારના માધ્યમથી એર સ્ટ્રાઇક અને છેલ્લે સર્જિકલ સ્ટ્રાઇક અને હમણાં જ આપણે આ પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો એ આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે અથવા પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન સિંદૂરના માધ્યમથી લગભગ 9 જેટલા આતંકવાદી ઠેકાણાઓ અને પાકિસ્તાનના એરબેઝ ઉપર ભારતીય સેનાએ હુમલો કરી અને ભારતની તાકાત અને ભારતની ત્રાસવાદ સામે લડવાની જે નીતિ છે એને બિલકુલ ઉજાગર કરી છે. 11 વર્ષ એ 1947ની અંદર વિકસિત ભારત બનવું જોઈએ, આ વિકસિત ભારતનો પાયો નાખવા વાળા 11 વર્ષ નરેન્દ્ર મોદી સરકાર શાસનના છે. મેં જેમ કીધું એમ કે 2014 પહેલા ભારત એ વિશ્વની 5 ડગમગાતી આર્થિક વ્યવસ્થાઓમાંની એક આર્થિક વ્યવસ્થા હતી અને 11 વર્ષના શાસન પછી આજે આપણે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ અને IMFના માધ્યમથી તો આપણને લગભગ 4થો નંબર આપી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોની અંદર આ જ પ્રમાણે ભારત દેશ વિશ્વની 3જા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બને આ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. અને 11 વર્ષના શાસનની ફલશ્રુતિ એવી છે કે અનેક સરકારી યોજનાઓ
અનેક કામોના માધ્યમથી આ દેશની અંદર લગભગ 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખાની બહાર નીકળ્યા છે. 25 કરોડ લોકો એટલે ખૂબ મોટી સંખ્યા છે. 140 કરોડના દેશની અંદર 25 કરોડ લોકોને ગરીબી રેખાની અંદરથી બહાર કાઢી અને નરેન્દ્ર મોદીએ વાસ્તવની અંદર આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો પાયો આ રાજ્યની અંદર, આ દેશની અંદર નાખ્યો છે. અને ગુજરાત તરીકે પણ આપણને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાથી ગુજરાત તરીકે, ગુજરાત રાજ્યને પણ ખૂબ મોટા ફાયદા રાજ્ય તરીકે આપણને થયા છે. આપણે ગુજરાતના નરેન્દ્ર મોદી હતા એના કારણે શરૂઆતના દિવસો, આજે તો આખા દેશની અંદર જે રીતે વિકાસના કામો ચાલે છે તે ગુજરાતની અંદર પણ ચાલે છે. પરંતુ આપણા જે ગુજરાતના જે તે 2014 પહેલાના રોયલ્ટીના પ્રશ્નો હતા, નર્મદાને આખા રાજ્યની અંદર ખેડૂતોના ખેતરે પહોંચાડવાનું જે કામ બાકી હતું, એના માટેના નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવાનું કામ આપણને બધાને યાદ છે. આ બધું 10 વર્ષ જૂની વાતો થઈ ગઈ છે. એમ છતાં પણ ગુજરાતના વિકાસની અંદર જે મહત્વની વાતો હતી એવી નર્મદા ડેમ ઉપર દરવાજા લગાડવા, આપણી ક્રૂડ રોયલ્ટીના નામે જે કંઈ પણ આપણા બાકી નીકળતા નાણાં રાજ્ય સરકારના, આ બધા નાણાં તાત્કાલિક ગુજરાતને પૂરા પાડવા, ગુજરાતની અંદર પણ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને ગુજરાતની શાન પણ વધારી અને સાથે સાથે સરદાર પટેલની શાન વધારવાનું પણ કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આ રીતે અનેકવિધ કામોના માધ્યમથી વિકસિત ભારત બનાવવાનો પાયો આ 11 વર્ષ દરમિયાન આ સરકારના માધ્યમથી નાખવામાં આવ્યો છે. આજે આ બોટાદ જિલ્લાની અંદર આપ સૌના માધ્યમથી આ બધી વાતો જનતા સુધી પહોંચે, જનતાની અંદર પણ એક આત્મવિશ્વાસ ઉભો થાય. મેં જેમ કીધું એમ 2014 પહેલા જનતાની અંદરથી પણ વિશ્વાસ ઉભો થઈ ગયો હતો કે આ દેશનું શું થશે. આ પદ્ધતિની અંદર દેશની અંદર વાતાવરણ હતું, પરંતુ 2014 પછી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જનતાની અંદર પણ એક અનેરો વિશ્વાસ ઉભો કર્યો છે. વિશ્વની અંદર ભારત દેશની ગણતરી થાય, G20ની મેજબાની કરતું ભારત થાય, ભારત દેશની અંદર ઓલિમ્પિક ભવિષ્યની અંદર રમાશે, આ રીતનું વાતાવરણ દેશની અંદર ઉભો કરી અને દેશના નાગરિકોની અંદર પણ, અને 11 વર્ષ જે રીતે ભારતીય જનતા પાર્ટી તરીકે અમે લોકો પણ જનતાની વચ્ચે જઈ અને આ સરકારની વાતો જ્યારે કરવાના હોય ત્યારે આપ સૌના માધ્યમથી પણ આ વાતો બોટાદ જિલ્લાના સૌ નાગરિકો સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી. ભારત માતા કી જય.